થરાદના રાહમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે। રાહને તાલુકા મથક બનાવવા તરફ શંકર ચૌધરીએ ઇશારો કર્યો છે। મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે તે વાતનો ઉલ્લેખ શંકર ચૌધરીએ કર્યો। તમારા બધાનું સપનું છે એ સાકાર કરવું છે તે વાતનો ઉલ્લેખ પણ શંકર ચૌધરીએ કર્યો। અલગ અલગ તૈયારી બધી થઈ રહી છે તેવું પણ તેમણે તેમના નિવેદનમાં કીધું। થરાદનું ડેવલપમેન્ટ થવા લાગ્યું છે તેવું પણ શંકર ચૌધરીએ તેમના નિવેદનમાં કીધું હતું। सीधो मोटो रोड थशे एटले मेसरा बाजू त्यां जवुं होय तो सीधुं त्यांथी निकळाय खोड़ा सुधी तो ए पण रस्तो आखो पोळो थशे। અહીંથી આવવા જવાનું સેન્ટર મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે અને તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે અને એના માટેની તૈયારીઓ અલગ અલગ તૈયારીઓ હોય એની અલગ અલગ બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે। જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા માટે એના રસ્તા બન્યા, એનું દવાખાનાનું, એની બાકી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ અને હવે એનું જાહેરનામું પણ પડશે। તો એની તૈયારી પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને, તો એનું પણ તૈયારી અને પ્લાનિંગ બની રહ્યું છે। તો ભવિષ્યમાં અહીંયા પણ થરાદ પણ ધબકતું થાય, ધમધમતું થાય, મોટું સેન્ટર બને અને બધા આજુબાજુના લોકો હટાણું કરવા અહીં આવે અને કામકાજ માટે બધા અહીં આવે અને વિકાસ માટેનું એક સેન્ટર બને એની તૈયારીઓ થઈ ગઈ છે। આપણે બધા એ કામને આગળ વધારીએ। તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ। યુજીવીસીએલના અધિકારીઓને પણ અભિનંદન, પૂરી ટીમને। તો શાળામાં